વેલકમ ટુ સુનિલ કોર્પોરેશન. મિત્રો, તમે જોઈ શકો છો કે આજે આપણે શું લઈને આવ્યા છે? લેમિનર એર ફ્લો. હવે લેમિનર એર ફ્લો આ ઇન્સ્ટ્રુમેન્ટ શેના માટે કામમાં આવે? આપણે છે ને કોઈ જગ્યાએ સ્ટરીલિટી રાખવી હોય, કોઈ જગ્યાએ વોક કરવું હોય સારી રીતે એક એન્વાયરમેન્ટમાં, એના માટે યુઝ થાય. હવે થતું હશે કે સ્ટરીલિટી રાખવા માટે આપણે શું કરીએ છીએ, તો આમાં આપણને આપેલું છે યુવી લાઇટ કે જેનાથી આપણે સ્ટરીલિટી કરી શકીએ છીએ. તમને કદાચ ખબર હોય, યુવી લાઇટ એના માટે યુઝ થાય છે કે જે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ, કોઈ પણ બેક્ટેરિયાને કિલ કરી નાખે છે. ઓકે, આપણે સમજી ગયા. બાય ધ વે, કેવો લાગુ છું? બરાબર ને? ઓકે, લેટ સ્ટાર્ટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ લેમિનર એર ફ્લો. સો માય ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરીએ ઇન્ટ્રોડક્શન અબાઉટ લેમિનર એર ફ્લો. ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું વાપરવું એના પહેલા આપણે સમજીએ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં શું શું છે. તો તમે જોઈ શકો છો કે આમાં એક મેન્સની સ્વિચ આપેલી છે, એક બ્લોવરની આપેલી છે, એક એફએલ અને એક યુવી. હવે થતું હશે એફએલ એટલે શું? એફએલ એટલે ફ્લોરોઝન લાઇટ અને ડે લાઇટ, કે જે તમે ઓન કરશો એટલે તમને લાઇટ શો થશે. આપણે અત્યારે મેઇન સ્વિચ સ્ટાર્ટ કરી એટલે ઇન્ડિકેશન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ હવે ચાલુ થયો. પછી આપણે એફએલ એટલે લાઇટ ચાલુ થઈ ગઈ. અત્યારે આપણે વર્કિંગ નથી જોતા, પહેલા એકવાર સમજી લઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા પાર્ટ્સ છે. પછી તમે જોઈ શકો છો આ સાઈડ છે ને તમને એક લેવલર આપ્યું છે. હવે લેવલર શું કામમાં આવે? લેવર કોઈ પણ વસ્તુ છે, આજે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કોઈ જગ્યાએ અનઇવન શેપમાં મૂકેલું નથી. કે અંદર તમે અત્યારે જોઈ શકો છો, આપણે અત્યારે એક એક્ઝામ્પલ માટે કોનિકલ ફ્લાસ્ક મૂક્યો છે, તો કોનિકલ ફ્લાસ્ક સ્ટેબલ સીધો ઊભો છે એ આપણને અહીંથી ઇન્ડિકેટ થાય છે. કદાચ તમે જોયું હશે કે એન્જિનિયર્સ બધા યુઝ કરે છે આને લેવલિંગ ઘર બનાવવા માટે. કોઈ પણ ઈંટ મૂકે કે મૂકે એના પર આને લેવલ જોવામાં આવે. અને આ બીજું જે નીચે જે છે આપણને એરનો ફ્લો બતાવે છે કે એનો કેટલો ફ્લો છે. એ હમણાં આપણે બ્લોઅર સ્ટાર્ટ કરીશું એટલે આપણને ખબર પડી જશે. પછી આપણને છે ને બે લોક ઇન ડોર કી આપેલી છે અને એક આપણને મેગ્નેટ વાળો ડોર આપ્યો છે, કે મેગ્નેટ વાળું ઓપનિંગ આપ્યું છે કે જેનાથી આપણો જે આ ગેટ છે એ સ્ટેબલ રહે અને આપણને વર્કિંગ કરતા ફાવે અહીંયા સારી રીતે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો આપણે સમજી ગયા કે લેમિનર એર ફ્લો શું છે. મેં તમને હમણાં જ કીધું કે આ મેઇન્સ શું છે, બ્લોઅર શું છે, એફએલ શું છે અને યુવી શું છે. સો હવે આપણે એનું વર્કિંગ સ્ટાર્ટ કરીએ. તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એની આપણને એક બેઝિક સ્વિચ આપેલી હોય. સો આ ઇન્સ્ટ્રુમેન્ટ માટે સ્વિચ છે મેઇન્સ. મેઇન્સ એટલે આપણને ઇન્ડિકેશન આપે છે કે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે હવે સ્ટાર્ટ થઈ ગયું છે. એની પછી આપણને ખબર હોય યુવી લાઇટ. હવે તમને ખબર છે યુવી એટલે શું? અલ્ટ્રા વાયોલેટ લાઇટ. હવે અલ્ટ્રા વાયોલેટ લાઇટ તમે કદાચ નાના હશે ને તો ભણ્યા હશો 7 કલર્સ. 7 કલર્સ નો સંગમ છે ને એના બેસ પર લાઇટ મેં ફોકસિંગ છે. સો બહુ ડિટેલમાં નહીં જોઈએ ને, કારણ કે તમે બધા 7th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હશો અને આપણો આ ટીચિંગ ક્લાસ નથી, ઇન્સ્ટ્રુમેન્ટનું વર્કિંગ છે. સો આપણે એ બધા પર નહીં જઈએ. સો તમને કદાચ ખબર હોય યુવી કોઝ કેન્સર. તો થતું હશે કે આમાં કેમ યુવી છે? તો કેન્સર થાય છે તો કેન્સરને થોડી આગળ આપણે કરવાના છે. વી આર ઇન્ડિયન્સ, વી આર નોટ ફૂલ. સો યુવી નો બીજો શું ઉપયોગ છે? તો યુવી છે ને માઇક્રો ઓર્ગેનિઝમ, માઇક્રો બેક્ટેરિયલ એ બધાને કિલ કરી નાખે. સો એના માટે આપણે એને યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટલી આપણે યુવી લાઇટ સ્ટાર્ટ કરીશું. હવે કોઈ પણ યુવી લાઇટ જ્યારે સ્ટાર્ટ કરીએ ને ત્યારે ટ્રાય કરવાનું છે કે આપણા હાથ અંદર ના હોય, આપણે ત્યાં વર્કિંગ ના કરતા હોવા જોઈએ. કેમ? શું થશે? તમે બધા નાના હશો ને, તમે કે હું, ત્યારે કદાચ ખ્યાલ હોય તો ગરમીનું વેકેશન હોય, બપોર બધાને રમવું હોય, પણ ઘરના મમ્મી પપ્પા બા દાદા આપણને બહાર રમવા ના જવા દે. કેમ? ગુજરાતીઓની બેઝિક વાત કહેવાની રીત, લૂ લાગી જશે. સો જે લૂ લાગવાનું પેટર્ન જે છે ને, આમ તો એને હું જોડી ના શકું, બટ વન ઓફ ધ કોઝ છે કે યુવી જે છે ને, યુવી રેઝ આપણા સ્કિન પર જ્યારે પડે ત્યારે આપણને કેન્સર કોઝ થાય. સો આપણે અત્યારે મોટા થઈ ગયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, પણ થઈ તો અત્યારે બી શકે છે. સો ટ્રાય કરીએ કે આપણા હાથ અંદર ના હોય. અને જ્યારે યુવી લાઇટ સ્ટાર્ટ કરીએ ને એટલે તમારે કોઈ વર્કિંગ કરવાનું છે, ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાનું છે, તેના અડધો કલાક પહેલા આપણે આ યુવી લાઇટ સ્ટાર્ટ કરી દેવાની. જનરલી 20 મિનિટ્સ છે, બટ સેફ સાઈડ આપણે બધી રીતે આગળ જઈ શકીએ અને આપણું કામ એકદમ સાયલેન્ટલી પતે. 10 મિનિટ વધારે આપવામાં શું જાય છે? તો આ યુવી લાઇટ સ્ટાર્ટ કરી દેવાની. હવે અત્યારે પૂરતી આપણે બંધ કરીએ છીએ. પછી છે ને તમને અહીંયા એફએલ આપી છે, મેં તમને કીધું ડે લાઇટ. હવે ડે લાઇટ એટલે શું કહેવાય? હવે ઘણા લોકો એવા હોય કે જે મારા જેવા હોય, રાતના રાજા. રાતના રાજા શું કરે? અજવાળું બરાબર છે નહીં, વર્કિંગ કરતા ફાવતું નથી. તમારી પાસે લાઇટ બરાબર છે, રૂમમાં લાઇટ છે, આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ માટે લાઇટ તમારી પાસે નથી. તમારી પાસે ફોકસિંગ લાઇટ નથી. તમે આ વિડીયો જોઈ શકો છો, આમાં પણ તમને લાઇટિંગ ફોકસ એટલું મળતું નથી. કેમ? આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલું મોટું છે ને કે સારું કશે મુકાતું નથી. સો આ વિડીયો માટે તમે ચલાવી લેજો, આના પછીની વિડીયોમાં આવું નહીં થાય. સો આ છે એફએલ લાઇટ, ડે લાઇટ, જેને ડે લાઇટ કહીએ છીએ. તમે જોઈ શકો છો કે આખા આપણા ઇન્સ્ટ્રુમેન્ટ પર છે ને લાઇટ ફેલાઈ ગઈ છે, કે જેનાથી આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એ દેખાય કે અંદર આપણે વર્કિંગ કેમ ના કરીશું. પછી છે આ બ્લોઅર. જેમ આપણે બ્લોઅર સ્ટાર્ટ કરીશું ને આનું વર્કિંગ સ્ટાર્ટ થઈ જશે.
તમને મેં કહું સ્ટાર્ટિંગમાં કીધું તો 2 લોક આપેલા છે. આ 2 લોક આપણે ઓપન કરીશું આ રીતે. પછી અહીંયા આપણે એક મેગ્નેટ આપેલો છે, એના પર આને સ્ટિક કરી દઈશું. અને મેગ્નેટિક ડોર કહેવાય. આ સ્પેશિયલી ડિઝાઇન જે છે ને, આ બધું ડિઝાઇનિંગ, આ બધું વર્ક જે છે ને અમારા એન્જિનિયર્સ કરે છે. અને અમારા એન્જિનિયર્સ એટલું ધ્યાન આપે છે ને, કસ્ટમર સેટિસ્ફેક્શન સુનિલ કોર્પોરેશનમાં જ મળશે. કરશો કઈ જ્યારે મેં સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રો લીધું હતું ને, ત્યારે અંદર આ ગેસ જે છે ને એ બતાવવાનો રહી ગયો હતો. સો ગેસ બર્નર કે તમને ખબર હોય ઘણી વાર જ્યારે પેટી ડિશ પર વર્ક કરતા હોય, કલ્ચર મીડિયા પર વર્ક કરતા હોઈએ, ત્યારે આપણને છે ને આની જરૂર પડે. કોઈ વસ્તુને ફ્લેમની નીડ પડે, એના માટે આપણને અહીંયા ઓપનિંગ પણ આપેલું છે કે અહીંથી આપણે ડાયરેક્ટ ગેસ જે છે કનેક્શન કરી શકીએ છીએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ હતું આનું વર્કિંગ, કેવી રીતે આપણે લેમિનાર એરફ્લો વર્ક કરીએ છીએ. હવે આ કઈ ફિલ્ડમાં વર્ક થાય. પહેલા ટિશ્યુ કલ્ચર અત્યારે સૌથી મોટું, કોઈ પણ જગ્યાએ જોડે ટિશ્યુ કલ્ચરની એટલી બધી લેબો આવી ગઈ છે કે એટલા બધા લોકો ટિશ્યુ કલ્ચરમાં જતા રહ્યા છે. ટિશ્યુ કલ્ચર માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટિશ્યુ કલ્ચરમાં જ્યારે પણ કોઈ ટિશ્યુ, અત્યારે એક એક્ઝામ્પલ લઈએ, બનાના છે, પ્રોમોગ્રેનેટ છે, કોઈ પણ ટિશ્યુ, જ્યારે આપણે એક ટિશ્યુના અલગ અલગ બીજા પ્લાન્ટમાં ઉગાડવા માટે ટ્રાય કરીએ છીએ કે સો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બ્લોવર છે, બ્લોવર સ્ટાર્ટ થઈ ગયું છે. વર્કિંગ જ્યારે કરીએ ત્યારે બ્લોવર આપણે સ્ટાર્ટર ચાલુ જ રાખવાનું, તો આપણને વર્કિંગ કરતા ફાવશે. સો હું તમને એક બેઝિક ડેમો બતાવું છું. મારી સાથે મારા એક કલીગ છે, મારા એક ફ્રેન્ડ છે, મારા એક મેન્ટોર છે, જે તમને વર્કિંગ કરીને બતાવશે. વોઇસ મારો હશે, બટ એ બેઠા હશે, તમને બતાવશે કે વર્ક કેવી રીતે આપણે કરીએ છીએ અંદર. સો માય ડિયર ફ્રેન્ડ્સ, જોતા રહેજો આ વિડીયો. ડિયર ફ્રેન્ડ્સ, હું હોપ કરું છું તો તમે આખો આ વિડીયો જોયો છે, તો તમે ઇન્સ્ટ્રુમેન્ટ કેમનું વાપરવું એ આવડી ગયું છે.